પીએમજય યોજનાના બોગસ કાર્ડ બનાવી આપવાને મામલે અપડેટ મળી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે વધુ કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે। પીએમજય યોજનાના બોગસ કાર્ડ જે બનાવવામાં આવતા હતા તેમાં આ લોકો પણ સંડોવાયેલા હતા। વધુ 3 આરોપીની ધરપકડ કરી ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। પોલીસે ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા। પીએમજયના જનરલ મેનેજર ડોક્ટર શૈલેષ આનંદની ધરપકડ કરાઈ। પીએમજયનો પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલ પણ ઝડપાયો। એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખની પણ ધરપકડ। આરોગ્ય વિભાગના અન્ય 2 શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે। तो निमेश डोडिया અને આ મિલાપ પટેલ બંને એક જ ગ્રુપ કે જે ગ્રુપ આવું રેફરન્સ આધારે એપ્રુવલ આપવા માટે બનેલું તેવા ગ્રુપમાં જોઈન થયેલા હતા। તો નિમેશ ડોડિયાએ મિલાપ સાથે સંપર્ક કરેલો અને મિલાપને જણાવેલ કે હું આવી ખ્યાતિ હોસ્પિટલ અને બીજી કેટલીક મારી અંગત ઓળખાણવાળી જગ્યાઓ છે ત્યાં આગળ આ રીતના આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેની જરૂરિયાતો ઊભી થતી હોય છે અને ઝડપી એપ્રુવલ કરી આપીએ તો આપણને સારા એવા પૈસા મળતા હોય છે। તો એ બાબતે એણે મિલાપને વાત કરી અને મિલાપને કીધું કે તમે મેં ગ્રુપમાં જોયું છે કે તમે ઘણા લોકોને એપ્રુવલ જલ્દી આપી દેતા હો છો, તો મને પણ આ રીતના તમે એપ્રુવલ આપી દો તો તમને હું આમાં પૈસા છે 500 રૂપિયા તમને પર કાર્ડ દીઠ આપી દઈશ। તો આરોપી મિલાપ પટેલ 2017 થી આરોગ્ય વિભાગમાં ડેટા ઓપરેટરનું કામ કરતો હતો, જે છેલ્લા 1 વર્ષથી ગાંધીનગરમાં ફરજ બજાવતો હતો। મિલાપ પટેલે પીએમજય યોજનામાં કાર્ડને ફટાફટ અપ્રુવલ આપવા માટે રચાયેલા વોટ્સએપ ગ્રુપની માહિતી પીએમજયના જનરલ મેનેજર ડોક્ટર શૈલેષ આનંદે આપી હતી। પીએમજય યોજનામાં કાર્ડને ઝડપી અપ્રુવલ આપવાની સાંઠગાંઠમાં શૈલેષ આનંદ અને મિલાપ પટેલ અડધા વહેંચી લેતા હતા। ડોક્ટર શૈલેષ આનંદ પીએમજય યોજના માટે કાર્ડના અપ્રુવલ માટે ખ્યાતિ હોસ્પિટલના ચિરાગ રાજપૂતના સંપર્કમાં પણ હતા। અત્યાર સુધીની તપાસમાં જે મિલાપને એરેસ્ટ કર્યા છે તેમના સિનિયર અધિકારી ડૉક્ટર શૈલેષ આનંદ છે કે જેઓ આ બાબતે સમગ્ર પ્રક્રિયાથી વાકેફ હતા અને તેમણે જ એમને કીધું હતું કે તમે આ ગ્રુપમાં જોઈન થાઓ અને એ પૈકી જે ગ્રુપમાંથી આવક થતી હતી એમને તે પણ તે 50-50% વહેંચતા એવી તપાસમાં હકીકત ખુલવા પામેલી। એન્સર કંપનીમાં કામ કરતા આરોપી નિખિલ પારેખ કામ કરતો હતો, જેનું કામ આયુષ્યમાન કાર્ડનો નંબર અને ડેટા વેરીફાઈ કરવાનું હતું। આ કામ કરવા અંગેનું આઈડી નિખિલ પારેખનું હતું અને તે સિવાયના અન્ય આઈડી બનાવ્યા હતા, જે તે અન્ય લોકોને ઉપયોગ માટે આપતો હતો। અગાઉના 6 આરોપીઓ પૈકી નિખિલ જે છે એ ગુજરાતનો જે એન્સર કંપની હતી એનો હેડ હતો। એટલે એનું કામ એ હતું કે ગુજરાતની અંદર આવા જે આયુષ્યમાન કાર્ડ બનવા માટેના જેટલા રેફરન્સ નંબર આવે તેને વેરીફાઈ કરવા અને એની અંદર જો મેચ થતું હોય તો એને એપ્રુવલ આપવા। તો એને પોતાની જે પાસે આઈડી હતું તે આઈડી ઉપરાંત બીજા અન્ય ઘણા આઈડી બનાવેલા અને એ આઈડી બનાવી એણે એના લાગતા વળગતા માણસોને આપેલા અને એ પૈકી અગાઉ જે આરોપીઓ પકડાયેલ છે નરેન્દ્રસિંહ ગોહિલ એમને પણ એમણે આ આઈડી આપેલું અને નરેન્દ્રસિંહ ગોહિલ જે છે એ આઈડીના બદલામાં આ જે નિખિલ પારેખ છે એમને દર મહિને 8 થી 10 હજાર રૂપિયા આપતા હતા। તો પીએમજય યોજનાના બોગસ કાર્ડનો આ મામલો છે કે જ્યાં વધુ 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી છે અને એમની પાસેથી પણ કેટલીક વિગતો મળી છે કેવી રીતે આ લોકો કાર્ડ છે એ બનાવતા હતા। ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે આરોપીના રિમાન્ડ છે માંગવામાં આવ્યા છે। ત્રણેય આરોપી 3 દિવસના રિમાન્ડ પર છે। આ ત્રણેય આરોપી કે જે પીએમજય યોજનાના ખોટા કાર્ડ બનાવતા હતા, આ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાયા। 3 દિવસના રિમાન્ડ છે એ મંજૂર કરવામાં આવ્યા છે। પીએમજયનો પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલ પણ ઝડપાઈ ગયો છે, તેના પણ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। તો આ તરફ એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખની પણ ધરપકડ કરાઈ છે ને એને પણ કોર્ટમાં રજૂ કરાયા, તેમના પણ 3 દિવસના રિમાન્ડ છે એ મંજૂર કરવામાં આવ્યા છે। અન્ય જે શંકાસ્પદ આરોપીઓ છે તેમની પણ આરોગ્ય વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે ખોટી રીતે પીએમજય યોજનાના ફટાફટ 15 મિનિટની અંદર જ આ કાર્ડ છે એ બનાવીમાં આપવામાં આવતા હતા। 1500 રૂપિયા લેતા હતા અને તરત જ કોઈ પણ વ્યક્તિને આ કાર્ડ છે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ વગર કાઢીને આપી દેતા હતા। આ ત્રણેય આરોપીમાં સંડોવાયેલા હતા। ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાયા અને 3 દિવસના રિમાન્ડ હાલ મંજૂર થયા છે। સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક,
જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ સામે આવ્યો છે અને ત્યારબાદ જે તપાસ છે તે ચાલી રહી છે અને તપાસ દરમિયાન જે PMJAY નું કૌભાંડ સામે આવ્યું હતું તે જ કૌભાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 3 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ છે તે કરવામાં આવી હતી અને 3 આરોપીઓને મેટ્રો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને મિલાપ પટેલ સહિતના જે આરોપીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરતી વખતે તેમના વકીલ દ્વારા એ વાત મૂકવામાં આવી હતી કે મિલાપને 25 તારીખના રોજ પૂછપરછ માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ અત્યાર સુધી તેને કસ્ટડીમાં રાખ્યો હતો. એટલે કે જે નિયત પ્રક્રિયાઓ છે 24 કલાકની તેના કરતા વધુ સમય સુધી જે કસ્ટડીમાં રાખ્યો હોવાની વાત છે તે કરવામાં આવી હતી. આ તમામ પ્રકારની દલીલો બાદ જે રોલ હતો તે અંગે પણ પોતપોતાની રીતે દલીલો છે તે કરવામાં આવી હતી ત્રણેય વકીલો દ્વારા. ત્યારબાદ જે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેની સામે 3 દિવસના રિમાન્ડ છે આરોપીઓના તે મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં કયા પ્રકારે ખ્યાતિ હોસ્પિટલમાં જે PMJAY કાર્ડ ન હોય અને ન હોય તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરીને નવા કાર્ડ કાઢવામાં આવતા હતા તમામ બાબતો છે તે તપાસ કરવાની હોવાથી રિમાન્ડ માંગવામાં આવ્યા છે જેની સામે કોર્ટે 30 તારીખ સુધી એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ 3 આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને 3 આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.